આગળ વધીએ અને વાત કરવી છે શ્રીરામ ફાઇનાન્સની. તો આજે સવારથી આ કાઉન્ટરની અંદર તેજી છે. ક્રિસિલ દ્વારા રેટિંગ અપગ્રેડ કરવામાં આવ્યું છે. શું છે સમગ્ર વિગત તેની માહિતી લઈએ સહયોગી શ્રદ્ધા પાસેથી. શ્રદ્ધા, જણાવો રેટિંગ અપગ્રેડને લઈને ખાસ શું સમાચાર? જી ગુડ મોર્નિંગ. તો શ્રીરામ ફાઇનાન્સમાં રેટિંગ વધાર્યાના સમાચાર છે. ક્રિસિલ જે ક્રેડિટ રેટિંગ એજન્સી છે તેમણે લોંગ ટર્મ રેટિંગ જે છે કંપનીની તે AA+ વધારીને AAA કર્યા છે. એનું કારણ છે પોઝિટિવ સંકેતોને ધ્યાનમાં રાખીને ક્રિસિલે હવે કંપનીને રેટિંગ વોચલિસ્ટમાંથી હટાવી દીધી છે. અને શ્રીરામ ફાઇનાન્સ પર ત્યારબાદ મોર્ગન સ્ટેનલીનો રિપોર્ટ આવતો જોવા મળ્યો છે. તેઓએ મેન્ટેન કરીને ઓવરવેટની રેટિંગ આપી છે અને ટાર્ગેટ પ્રાઇસ ₹1,325 પ્રતિ શેરના કર્યા છે. તેઓએ રિપોર્ટમાં જણાવ્યું છે કે ઓછા ફંડિંગ ખર્ચને કારણે રેટિંગ જે છે તે વધીને AAA થઈ છે. સ્પર્ધકોની સરખામણીએ ફંડિંગનો જે ગેપ છે તે ઘટી રહ્યો છે. રિટર્ન ઓન એસેટ એટલે કે ROAમાં સ્ટ્રક્ચરલ સુધારો આવવાની પણ અપેક્ષા અહીંયાથી બનતી દેખાઈ રહી છે. અને NBFC સ્પેસમાં શ્રીરામ ફાઇનાન્સ મોર્ગન સ્ટેનલીનો ટોપ પિક છે. તો આ રીતે એક સારા સમાચાર આવતા જોવા મળી રહ્યા છે. કંપની માટે પોઝિટિવ છે અને એટલા માટે અત્યારે અહીંયા સારી એવી આપણને ખરીદારી બનતી દેખાઈ રહી છે શ્રીરામ ફાઇનાન્સમાં. એટલે જુઓ, ખાસ કરીને અહીંયાથી શ્રીરામ ફાઇનાન્સ આજે ટોપ ગેનરની અંદર સવારથી જ સામેલ છે. નિફ્ટીના 3% જેટલી તેજી છે. આભાર શ્રદ્ધા અમારી સાથે જોડાઈને આ સમગ્ર વિગત આપવા માટે. તો ખાસ કરીને આજના દિવસ